કમ્પ્યુટરમાં આજનો પાઠ કેલ્સીમાં આલેખની રચના વિશે અભ્યાસ કરીશું અથવા ચર્ચા કરીશું. કેલ્સીમાં આલેખની રચના. કેલ્સી એટલે માઇક્રોસોફ્ટ એક્સેલમાં કોઈપણ ડેટા અને સેટની ગ્રાફિકલ રજૂઆત કરવા માટે ચાર્ટનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે આલેખ એક ગ્રાફ છે, ગ્રાફિક કહેવામાં આવે અથવા એને આલેખ કહેવામાં આવે છે. દરેક પ્રકારનું કહેવામાં આવે છે અને ડેટાને સેટ કરીને ગ્રાફિકલ રજૂઆત કરવા માટે ચાર્ટનો ઉપયોગ કરવામાં આવે છે. એને ગ્રાફિકલ કહેવામાં આવશે અથવા આલેખ કહેવામાં આવે છે અને ચાર્ટ કહેવામાં આવે છે. એ ચાર્ટનો શું ઉપયોગ કરે છે? એકને કોઈ પણ ડેટાને સેટ કરીને ગ્રાફિકલ તરીકે રજૂઆત કરે છે અને ચાર્ટનો ઉપયોગ કરવામાં આવે છે. ચાર્ટ એ ડેટાનું વિઝ્યુઅલ રજૂઆત છે. ચાર્ટ શું છે? એક ડેટાનું વિઝ્યુઅલ તરીકે ઉપયોગ કરે છે, જેમાં ડેટા અને ચાર્ટના બાર ચાર્ટ અથવા ચાર્ટમાં લાઇન જેવા પ્રતીકો દ્વારા રજૂ કરવામાં આવે છે અને ચાર્ટમાં એક પ્રતીક દ્વારા, સિમ્બોલ દ્વારા અને લોગો દ્વારા રજૂ કરવામાં આવે છે. ચાર્ટ એ એક સાધન છે જેનો ઉપયોગ તમે એક્સેલમાં ડેટાને ગ્રાફિકલી વાતચીત કરવા માટે કરી શકો છો. ચાર્ટ શું છે? એક સાધન છે જેનો ઉપયોગ તમે ડેટામાં ગ્રાફિકલ તરીકે વાતચીત તમે કરી શકો છો. ચાર્ટ તમારે પ્રેક્ષકોને નંબર પાછળનો અર્થ જોવાની મંજૂરી આપે છે. ચાર્ટ શું કરે છે? તમે જો ડેટા આપો છો એને એ નંબર તરીકે પાછળ નંબર એક અર્થ તરીકે મંજૂરી આપે છે અને તેને તુલના અને વર્ણન દર્શાવવાનું વધુ સરળ બનાવે છે અને તમે સરળ રીતે સમજી શકો છો. આટલું તમે છે. તમે નીચે ઉદાહરણ તરીકે આપેલા છે ચાર્ટ. તમે કોઈ પણ પ્રોજેક્ટ બનાવો, કોઈ પણ અહેવાલ તૈયાર કરો, પછી અહેવાલ કેટલા મહિનાનો હતો, કોને કર્યું છે, કયા મંથમાં કર્યું છે, એ બધું તમે ગ્રાફિકલ તમારે એક રજૂઆત કરવામાં આવે છે. તેઓ કહે છે કે એક ચિત્ર 1000 શબ્દોનું મૂલ્ય છે. એમ કહેવામાં આવે છે કે એક ચિત્ર 1000 શબ્દોનું મૂલ્ય કહેવામાં આવે છે. તમે એક ચિત્ર સમજો કે 1000 શબ્દોને સમજવામાં આવે છે. ઠીક છે. વર્કશીટમાં ચાર્ટ એ હજારો નંબરોની કિંમતનું હોઈ શકે છે. ડેટા વિઝ્યુઅલ કરવાનું ચાર્ટ એ એક્સેલની સૌથી મૂળભૂત રીત છે. તમારા ડેટાને સરળતાથી સમજી શકે તે માટે તેઓ ગ્રાફિકલી રજૂઆત કરવા માટે ઘણી રીતો પ્રદાન કરે છે. તમે નીચે જોશો તમે કે એક ગ્રાફિક તરીકે સામે ચાર્ટ આપેલા છે. ટાઈપ ઓફ ચાર્ટ. કેટલા પ્રકારનો ચાર્ટ છે? ચાર્ટ એ એક શક્તિશાળી સાધન છે. તમને બારમાં, કોલમમાં, પાઈમાં, લાઇનમાં, સેટમાં, વૃત્તમાં, સેક્ટરમાં, સપાટીમાં અથવા રેડરમાં ચાર્ટનું જેવું વિવિધ ચાર્ટનું ફોર્મેટ દૃષ્ટિની ડેટાને પ્રદર્શિત કરવાની મંજૂરી આપે છે. આના કેટલા પ્રકાર છે? એક્સેલ સાથે ચાર્ટ બનાવવાની સરળતા છે. અહીંયા ચાર્ટનું કેટલાક પ્રકારો છે જે તમે એક્સેલમાં બનાવી શકો છો. તમે એક પિક્ચરમાં જોઈ શકો છો. અક્ષર લખેલા છે. તમે પાઈ છે, લાઈન છે, સેક્ટર છે, સપાટી અથવા રેડર છે જેવું વિવિધ પ્રકારનું ફોર્મેટ આપેલા છે. એક્સેલ તેમને વિવિધ પ્રકારના ચાર્ટને પ્રદાન કરે છો. તમે પછીથી ચાર્ટ પ્રકાર પણ બદલી શકો છો. તમે બદલવાનું ચાર્ટને બદલવા માંગતા હોય તો પછી તમે જે ચાર્ટ તમે કોલમ આપેલી છે એ બીજી ચાર્ટ તમે આપવા માંગતા હો તો એક તમે બદલી શકો છો. નીચે પ્રકાર આપેલા છે. તમે કોલમ, લાઇન, પાઈ, બાર, સેક્ટર, XY સેક્ટર ચાર્ટ, બબલ ચાર્ટ, સ્ટોક, સરફેસ ચાર્ટ, રાઇડર ચાર્ટ, બો ચાર્ટ, આ બધા ચાર્ટનો પ્રકાર છે. તમારે હવે આગળ જે ચાર્ટ દાખલ કરવાની રીત અને ચાર્ટ કેવી રીતે લાવવાનું હોય છે. તો પહેલાં શું કરવાનું? આપણે એક્સેલ ઓપન કરવાનું. આપણે ગો ટુ એક્સેલ ઓપન કર્યા પછી આપણે ડેટા ટાઈપ કરવાનું. કયા ડેટા લખવાનું? તમારે જે પણ ડેટા તમે લખો એ ડેટા ટાઈપ કરવાનું. પછી તમારે એને સિલેક્ટ કરીને ઇનસાઇડ મેનુ જવાનું. ગો ટુ ઇનસાઇડ મેનુ. પછી એને સિલેક્ટ કરવાનું. સિલેક્ટ એ ચાર્ટ. જે ચાર્ટ તમે ઇનસાઇડ મેનુ જાઓ તો ચાર્ટનું ઓપ્શન છે. તમારે કયા ચાર્ટ તમારે લેવાનું છે એ ચાર્ટમાં સિલેક્ટ ચાર્ટ તમારે કરવાનું. ચોઈસ છે ચાર્ટને તમે ચોઈસ પસંદ કરો. કઈ ચાર્ટ જોઈએ તમે કોલમમાં જોઈએ છે, બારમાં જોઈએ છે, તમારે પાઈમાં જોઈએ છે, કઈ અલગ પ્રકારની ચાર્ટ છે એ પ્રકારના તમે ચાર્ટ જોતા હોય એને તમે સામે પિક્ચર સામે તમે દર્શાવી છે તમે બદલી શકો છો, તમે લઈ શકો છો. આ ચાર્ટ પ્રકારનું પસંદ કરો અને ચાર્ટ કઈ પસંદ કરવાનું છે. ગો ટુ ડિઝાઇન મેનુ, સિલેક્ટ ચેન્જ ચાર્ટ અને ટાઈપ. તમે
ચાર્ટ પર જાઓ, પછી ડિઝાઇન મેનુ હોય છે, ડિઝાઇન મેનુમાં જાઓ, પછી સિલેક્ટ ચેન્જ ટાઈપ, ચાર્ટ ટાઈપ લખેલા છે એ એની અંદર તમે જોઈ સામે પિક્ચરમાં તમે દર્શાવેલા છે. તમે આનું પેટે કરીને તમે જોઈએ છે. ઠીક છે, આપણે અહીંયા કોઈ પણ ડેટા એક દાખલ કરી છે, આપણે દાખલ કરી શકીએ. પેપર આપણે આને ઝૂમ કરી નાખીએ છીએ, સાઈઝ મોટી કરી નાખીએ છીએ, જે પણ તમે સારી રીતે તમે જોઈ શકો છો. અહીંયા કોઈ પણ ડેટા પણ દાખલ કરીએ છીએ. કોઈ પણ ડેટા તમે દાખલ કરી શકો છો ફટાફટ કરીને. તમે જે વસ્તુ લખવાનું હોય તમારે એ તમે બી સારી રીતે તમે કરી શકો છો. અહીંયા પણ લખી દીધા છે મન, ઠીક છે. તમારે પછી ટેસ્ટ યમન ચેન પે આ તમે લખી દીધેલા છે ડેટા. તમે એને સિલેક્ટ કરવાનું પહેલાં, પછી તમારે ઇનસાઇડ મેનુ જવાનું. ઇનસાઇડ મેનુ પછી અહીંયા તમે ચાર્ટ છે, જે ચાર્ટ તમે પસંદ કરાવો છો તમે એ ચાર્ટ પર ક્લિક કરવાનું, ચાર્ટ તમે આપી દેવાનું. અલગ અલગ ચાર્ટ પર કાર્ડ છે, જે ચાર્ટ તમે લો એ ચાર્ટ તમે સામે આવી જશે. ઠીક છે, પછી ચાર્ટ તમારે ચેન્જ કરવાનું, બદલાવવાનું તમારે. તો અહીંયાથી ચેન્જ ટુ ટાઈપ છે, તમારે અહીંયા જવાનું. જે ચાર્ટ તમારે લાઇનમાં લેવાનું લાઇનમાં આવી જશે, પીકમાં લેવાનું પીકમાં આવી જશે. જે લાઇન તમે લેવાનું હોય એ તમે લઈ શકો. તમે ઓકે આપી દેવાનું, તમે આ રીતે ચાર્ટ બદલી જશે. ઠીક છે, પછી અહીંયા લેઆઉટ છે, તમે આ બદલી શકીએ. પછી લેઆઉટ છે, તમે ક્વિક લેઆઉટ છે, તમે કઈ રીતે દર્શાવવા માંગતા હોય તમે ચાર્ટને નંબર દર્શાવવા માંગો નંબર આવશે તમારે અહીંયા. જો તમે આ રીતે કરશો તો આ રીતે આવશે તમારે. ક્વિક ટેક્સ્ટ નંબર આ રીતે દર્શાવવામાં તમારે આ રીતે. ઠીક છે, તો એ જે ચાર્ટ લાઈને તમે જે દર્શાવવા માંગતા હોય એ તમે ચાર્ટની સાઈઝ કરી નાખી છે, તમને બધા ધ્યાન આવશે. ખ્યાલ આવ્યો? આ ચાર્ટ તમારા સામે છે. ઓકે, अब આગળ વધી છે આપણે ડેટા રેન્જ. આ ડેટા રેન્જ શું છે? શ્રેણીને એક વર્કશીટમાં કોષોનું જૂથ અથવા અવરોધ છે જે પસંદ કરેલા આવર્તમાં પ્રકાશિત થયેલા છે. ઉપરાંત શ્રેણી એ સેલની સંદર્ભનું જૂથ અથવા અવરોધ હોઈ શકે છે જે કોઈ ફંક્શનની દલીલ તરીકે દાખલ કરવામાં આવે છે. ગ્રાફ બનાવવા માટે વપરાય છે અથવા ડેટા બુકમાર્ક કરવા માટે વપરાય છે. ડેટા રેન્જ શું છે? ગ્રાફ બનાવવા વપરાય છે અને ડેટા બુકમાર્ક કરવામાં આવે છે. એ જૂથ તરીકે સમજાય. શું ડેટા રેન્જ શું છે? ડેટા રેન્જની સમજ છે. આ ડેટા પણ દર્શાવવામાં આવે છે. ઠીક છે, તમારે તમે અહીંયા સિલેક્ટ કરશો સિલેક્ટ ડેટા, તો અહીંયા બતાવો તમારા ડેટા છે. તમે અહીંયા તમે ક્યુઝમાં ડેટા તમે દર્શાવવામાં આવે છે. ક્યુઝમાં ડેટા દર્શાવવામાં આવે છે. તમે અહીંયા હટાવી દો એ ડેટા બી યાદ થઈ જાય. શું એ નીકળી જશે. ઠીક છે, પાછી તમે જાઓ છો, પાછી તમે ડેટામાં જાઓ, પાછી તમે ચાર્ટમાં જઈને ડિઝાઇનમાં જઈને સિલેક્ટ ડેટા પર ક્લિક કરીને પછી તમે ક્લિક કરો ડેટા તમે સામે તમારે આવી જશે બધું. ઠીક છે, તો એને ડેટાને દર્શાવવા માટે તમે ડેટાને જોવા માટે ગ્રાફ લાવવા માટે એ બધું ઉપયોગ કરે છે. ડેટા રેન્જ કરે છે. ડેટા રેન્જ તમે જે સિલેક્ટ કરવા માંગતા હોય તમે આ રીતે ડેટા રેન્જ તમે સિલેક્ટ કરી શકો છો. તમે અહીંયા તમે આટલું તમે જોતા હોય મારે આટલું વસ્તુ જોવાનું છે તો આટલું ડેટા તમારે દર્શાવવામાં આવશે. તમારે ડેટા દર્શાવવામાં
આવે છે. ઠીક છે, જનરલ ડેટા દર્શાવવામાં આવે છે અને ડેટા રેન્જ તમારે જોવાનું છે, ડેટા શો કરવાનું છે, દર્શાવવાનું છે, બધું તમે કરી શકો છો ડેટા રેન્જની અંદર. તો આગળ વધીએ છે ડેટા શ્રેણી. આ ડેટા શ્રેણી કોને કહેવાય? શ્રેણી કહેવાય છે. ડેટા શ્રેણી એ નંબરની એક પંક્તિ અથવા કોલમ છે અને એક પંક્તિની કોલમ છે. અહીં કોલમ પંક્તિ દર્શાવવામાં આવે છે. વર્કશીટ દાખલ કરવા માટે કરવામાં આવે છે. તેને તમારે ચાર્ટ આમાં અને તમારા ચાર્ટમાં રચાયેલા છે, જેમ કે ત્રિમાસિક, વાર્ષિક, નફાની સૂચિનો ગ્રાફિકમાં ચાર્ટ હંમેશા એક આધારિત વર્કશીટ સાથે સંકળાયેલ છે. પછી ભલે તમે વર્ડ જેવા અનેક પ્રોગ્રામમાં તમારો ચાર્ટ બનાવી શકો છો. ઠીક છે, તમે ડેટા શ્રેણી જોયું છે. ડેટા શ્રેણી શું છે? એટલે કે આપણે જોયું છે ડિઝાઇન મેનુ પર ક્લિક કરવાનું, ડિઝાઇન મેનુ કરવાનું, અહીંયા તમારે સ્વિચ કોલમ એન્ડ રો. અત્યારે તમે શું તમારે કોલમમાં કામ કરશો, રોમાં કરશો. આ થાય છે તમારે, તમે આ થાય છે કોલમમાં આવે છે, રોમાં આવી છે. આ તમે બધી શકો છો. પછી તમે અહીંયા ડેટા સિરીઝ તમે કરો અને જવાનું, અહીંયા સિરીઝ નંબર લખેલા છે, સિરીઝ વાઇઝ હશે તમારે. જે રીતે તમે બતાવવા માંગતા હોય છે આને કરી શકો છો. જે શો કરવા માંગતા હોય ઓકે આપી દેવા. ઠીક છે, તો એને ડેટા શ્રેણી કહેવામાં આવે છે. અને તમે જો ગ્રાફિક ટેક્સ્ટમાં માંગતા હોય, જે જોવા માંગતા હોય એ તમે અલગ અલગ રિસ્ટ્રિક્ટ છે તમારે, જે તમે કરવા માંગતા હોય તમે કરી શકો. કોમેન્ટ છે, આજે આપણે अब આગળ વધી જઈએ. ડેટા એલિમેન્ટ શું છે? સ્પ્રેડશીટની અંદર સ્પ્રેડશીટનું તત્વ તેમની માઇક્રોસોફ્ટ એક્સેલની સ્પ્રેડશીટ ફાઇલથી બેસિક રીતે ડેટાને અપડેટ કરવાની મંજૂરી આપે છે. એ શું કરે છે? માત્ર આપલે કે આપણો ડેટા લેવાનું કામ કરે છે. તમે સ્પ્રેડશીટ કોષોમાં ડેટા ટ્રાન્સમિટ કરી શકો છો. સ્પ્રેડશીટ ફરીથી તમે ગણતરી કરી શકો છો અને રિઝલ્ટ કોષોમાંથી તમે ડેટાને ફરીથી તમારા ગોલ્ડ સિમ મોડલમાં તમે બેકઅપ કરી શકો છો. ડેટા એલિમેન્ટ કહેવામાં આવે છે. એલિમેન્ટ ઓફ ધ ચાર્ટ. એલિમેન્ટ ઓફ ચાર્ટ શું છે? ચાર્ટના તત્વમાં તમારે ચાર્ટને વધુ વર્ણન આપે છે. આમ તમારા ડેટાને વધુ અર્થપૂર્ણ અને દૃષ્ટિની અક્ષર બનાવવા છે. આ પ્રકારમાં તમે ચાર્ટ તત્વોનો વિશેષ નીચે આપેલા ચાર્ટ તત્વોનો ઉપયોગ છે. તમારે અંશો, તમારે અક્ષ છે, શીર્ષક છે, તમારા ચાર્ટ ટાઇટલ છે, ડેટા લેબલ છે, ડેટા લેબલ ટૂલ છે, બધા ગ્રાફિક છે. આ રીતે આપણે કામ કરી શકીએ છીએ તમે. ઠીક છે, તો આપણે પહેલાં જોઈએ કે ડેટા એલિમેન્ટ શું છે. આ સાઈડ ડેટા એલિમેન્ટ છે, ડેટા એલિમેન્ટ દર્શાવવામાં આવે છે. પછી એ નીચે તમારે શ્રેણી દર્શાવવામાં આવે જોઈએ પેટર્ન કરીને. ઠીક છે, તો અહીંયા આપણે ક્લિક કરીએ તો અહીંયા ડેટા લેબલ, ડેટા પ્રકાર શું છે તમે જે કરશો તમે સેન્ટર તમારે આ સેન્ટરમાં આવી જશે. ડેટા લેબલની વાત કરતા આપણે ડેટા લેબલ તો તમે આઉટસાઇડ જોઈએ તો આઉટસાઇડમાં આવી જાય. ડેટા કોષ્ટક તમારી રીતે આવી જાય. તમારે સેન્ટરમાં આવી જાય. આ રીતની ડેટા શ્રેણી કહેવામાં આવે છે, જેના એલિમેન્ટ કહેવામાં આવે છે. ઠીક છે, તમારે અહીંયા ડેટા એલિમેન્ટ કહેવામાં આવે છે. તમે જે ટેબલમાં આવે ટેબલ તમારે ટેબલમાં આવી જશે. હવે નોન ટેબલ જોઈએ તો નોન ટેબલમાં આવી જશે. વિથ ટેબલ જોઈએ વિથ ટેબલ જોઈએ. આ રીતે બધું તમે કરી શકો છો. ઠીક છે, બીજું તમારે છે ડેટા રેન્જર તરીકે. તો અહીંયા તમે ક્લિક કરશો તો બધા દરેક તમારે ઓપન થશે. જે એક્સિસ પર ક્લિક કરશો
એક્સેસ કરો તો એક્સિટ ડેટા તમે આમ ક્લિક કરો એટલે એક્સિટ ડેટા તમારે ગાયબ થઈ જશે. એક્સિટ ટાઈપ તમે કરાવો એક્સિટ ટાઈપ તમારે આવી જશે. આમાં ડેટા ટેબલ જોઈએ તો ડેટા ટેબલ તમારા સામે આવી જશે. એરર લેબલ જોઈએ તો એરર લેબલ તમારી સામે આવી જશે. ગેટેડ લાઈન જોઈએ ગેટેડ લાઈન તમારા સામે આવી જશે. ડેટા તમારો રેટિંગ ગાયબ થઈ જાય તમારે. અલગ અલગ રીત છે તમારે રીતે તમે કરી શકો છો. એને કહેવાય છે એ ડિઝાઇન. તમારે જે ડિઝાઇન તમે આપવા માંગતા હોય આપી શકો. ગેટેડ લાઈન હા થઈ જાય ડાઉન થઈ જાય. લેજેન્ડ લાઈન બ્લેક થઈ જાય. ટ્રેડિંગ છે તમારે ટ્રેડિંગ તમે કઈ એને કહેવામાં આવે છે તમારે બધા કહેવાનું દર્શાવવામાં આવે છે. ટેસ્ટ નંબર ક્વિઝ નંબર અહીંયા એલિમેન્ટ ચાર્ટ કહેવામાં આવે છે. अब આગળ વધી છે એક્શનમાં ચાર્ટની રજૂઆત. એક્શનની ચાર્ટની રજૂઆત કેવી રીતે કરવાની? એક્શન ચાર્ટની રજૂઆત કેવી રીતે તમે ચાર્ટ બનાવવા માંગો છો તે ડેટા પસંદ કરો, સામેલ કરો, ટેબ પર ક્લિક કરો. એટલે કે જે બનાવવા છો તમે એને પસંદ કરો અને ચાર્ટને પસંદ કરો, સામેલ કરો, ટેબ પર ક્લિક કરો. જો તમે સામેલ કરો, ટેબ પર ક્લિક કરો. જો તમે આ તો ચાર્ટનું પ્રકાર ગમે છે જે સંભાજી બટન પર ક્લિક કરો. જો તમે ઉપયોગ ચાર્ટનું બટન પ્રકાર જોવાની ઈચ્છા હોય ધરાવતા હો તમે ચાર્ટની વિભાગમાં જનરલ ખૂણામાં નીચેના તીર ઉપર ક્લિક કરો તો બધા સામે આવી જશે. એને કહેવાય એક્શન. એક્શનની કેવી તમે રજૂ કરવાનું માંગતા હોય તમે કરી શકો છો. તમે કરી શકો છો. નીચે ફોર્મેટિંગ છે મોડિફાઈ. ફોર્મેટિંગ કેવી રીતે કરવાનું એક્સેલની અંદર? એક્સેલ ચાર્ટ્સ માટે તમે ફોર્મેટિંગ વિકલ્પ પસંદ કરો છો જहाँ તમે વિકલ્પ લેબલ લાઈન બદલી શકો છો અને વલાય પર ચાર્ટ પ્રકારનું બટન બદલી શકો છો અને ભાગનું રંગ બદલવા માટે તેને ચાર્ટ પર ક્લિક કરી શકો છો. જમણી બાજુની ફોર્મેટિંગ અને પરવાઓથી સૂચિ પ્રદર્શિત કરેલા છે. મોડિફાઈ અંદર પ્લેસ ઓફ ધ સાઇઝ અને ચાર્ટને પસંદ કરો અને એક્શનની રિબન પર ચાર્ટ ટૂલ્સ રિબન ડિઝાઇન એન્ડ ફોર્મ પર જાઓ. તમે કસ્ટમાઇઝ કરવા માંગતા હો તો તેને ચાર્ટ તત્વોનું નામને ક્લિક કરો અને સંબંધિત મેન્યુમાંથી અનુરૂપ આઇટમ પસંદ કરો. જ્યાં તમારે તેના પર ક્લિક કરો ત્યારે તમારા એક્સેલ ગ્રાફના ઉપરના જમણા ખૂણામાં દેખાતા ચાર્ટની કસ્ટમાઇઝેશન બટનનો ઉપયોગ કરો છો. તમે મોડિફાઈ ચાર્ટ શું છે? મોડિફાઈંગ ધ પ્લેસ એન્ડ સાઇઝ ઓફ ધ ચાર્ટ એટલે કે તમારી ચાર્ટની જગ્યા કેવી રીતે પસંદ કરવાની અને સાઇઝની સાઇઝ કે તે મોટા કરવાની આ બધી તમને સમજાવવામાં આવી છે. આ મોડિફાઈ ચાર્ટની ટાઈપ કેટલા પ્રકારની ટાઈપ છે ત્યારે તમે તમારી વર્કશીટ ચાલુ મળશો ત્યારે એક્સેલ ચાર્ટની તમારા સૂત્ર ડેટા વચ્ચે એક લિંક મૂકવામાં આવે છે. ચાર્ટ ડેટા બદલવાની વર્કશીટ ખોલો જેમાં ફેરફાર કરો માટે ચાર્ટનો સામેલ કરે છે. સેલમાં ક્લિક કરો જેનું મૂલ્ય ફેરફાર થશે અને અન્ય મૂલ્ય રાખો. નવી કિંમત સ્વીકારવા માટે એન્ટર દબાવો. અલગ અલગ તમે કરી શકો છો. તો આ આપણે જોઈએ છે. આપણે ફોર્મેટ ડેટામાં જવાનું, ફોર્મેટમાં જવાનું છે. અલગ અલગ ડિઝાઇન છે. તમારે જે ડિઝાઇન તમે કલર માંગતા હો પણ જે થાય એ તમે કરી શકો છો. પહેલાં આપણે એની ચાર્ટનું ચાર્ટના નામ આપેલા છે. જે ચાર્ટની ક્લિક કરવા માંગતા હોય એ ચાર્ટ તમને નામ આપી દેવાનું છે. માપ જે માસ્ટર સીટ માર્કશીટની માસ્ટર સીટ જે તમે માંગતા હોય એ નામ તમે લખી લેવાનું.
તે અહીંયા આપેલા છે લેઝર, જે તમે લેઝરના માંગતા હોય છે સોલર એરિયા બની જાય તમારે, ઠીક છે. અલગ અલગ એરિયા આપેલા છે તમારે, સિરીઝ લેવલ ડેટામાં આવશે, ઠીક છે. અહીંયા અલગ અલગ ડિઝાઇનમાં તમે જે માંગતા તમે ક્લિક અહીંયા માર્ચનું બતાવે તમારે, ઠીક છે. સિરીઝ તમે ફેબ, જાન્યુઆરી, માર્ચ, એપ્રિલ એ તમને દર્શાવવામાં આવશે. અહીંયા ક્લિક કરજો અહીંયા આ માર્ચના અંદર ડેટની અંદર આ 23 નંબર છે તમારે, ઠીક છે. 24 વધારે ઓછુંમાં આવતું હોય એટલે અહીંયા ક્લિક કરીને ફોર્મેટ સેક્શન, ફોર્મેટ સેક્શન માંગતા હોય અહીંયા ડિઝાઇન, વેલ્યુ ડિઝાઇન, તો અહીંયા વેલ્યુ ડિઝાઇન ક્લિયર ડેટા સિલેક્ટ કરવાનું હોય, વેલ્યુ જે વેલ્યુ સિલેક્ટ કરવાનું હોય પેલું વેલ્યુ તમે સિલેક્ટ કરવાનું ઓકે આપશો તો એની અહીંયા દર્શાવ તમારે આવશે, જેમ સેટ તમે કરવાનું. પછી અહીંયા અલગ અલગ સિરીઝ નંબર દર્શાવવામાં આવે છે અને કેટેગરી નેમ આવશે, ક્વિઝ નંબર છે તમારે આ બધું. પછી અહીંયા કલર છે તમારે, કલર ફિલ કરવા માંગતા હોય કલર, જે કલર છે તમારે કલર. પછી અહીંયા અલગ અલગ કલર આપેલા છે તમે, રેડ કલર છે તમે જે તમે સિલેક્ટ કર્યા છે એ ઉપર તમારે આવશે. તમારે પિક્ચર ના માંગતા હોય તો પિક્ચર બી આવી જશે તમારે, જે પિક્ચર જોતા હોય તો પિક્ચર તમારે પિક્ચર જઈને તમે પિક્ચર લઈ શકો છો. તમે આપણે પિક્ચર લેતા નથી, ઠીક છે. અલગ અલગ પિક્ચર આવશે તમારે, ઠીક છે. તમારે પેટર્ન કલર અલગ પેટર્ન કલર છે, ઠીક છે. અલગ અલગ આવશે. તો અહીંયા તમે સિલેક્ટ કરશો ચેટ એરિયા ચાર્ટ પૂરો, તો પૂરો બધામાં આવશે તમારે, ઠીક છે. બધાની ડિઝાઇન તમારે દર્શાવવામાં આવશે. તમારે પેટર્ન એવી ટેક્સ છે જે પેટર્ન દર્શાવવામાં આવે, પેટર્ન કલર છે તમારે સોલો છે તમારે ડિઝાઇન તમારે આપેલી સોલોમાં આપેલા ગ્લો છે, પછી 3D ફોર્મેટ છે, તમે 3D ફોર્મેટ માંગતા હોય તો 3D ફોર્મેટ તમે કરી શકો છો. અલગ અલગ ફોર્મેટિંગ દર્શાવવામાં આવે છે. પછી તમારે અહીંયા સાઇઝ છે, સાઇઝ મોટી કરવાનું માંગતા હોય સાઇઝ મોટી તમારે થઈ જશે, સાઇઝ તમારે થઈ જશે. અહીંયા બધા ફોર્મેટ અહીંયા આપેલા છે તમારે, જે ક્લિક કરવા માંગતા હોય તમારે આ બધું ફોર્મેટ તમે ફોર્મેટ મેન્યુમાં જઈને પછી તમે આને ટેક્સ્ટ બોક્સનો કલર ચેન્જ કરવા માંગતા હો તો આનો કલર ચેન્જ થઈ જશે, ઠીક છે. પછી સ્ટાઇલ કરવા માંગતા હો તો સ્ટાઇલમાં આવી જશે તમારે, આ કલરની સ્ટાઇલ છે ટેક્સની, આ છે તમારે, ઠીક છે. કરવા માંગતા હોય એ તમારે ચેન્જ કરવા થઈ જશે. બધા ફોર્મેટિંગ જે ડિઝાઇન છે માંગતા હોય છે બની જાય અને ફોર્મેટિંગ કહેવાય છે. ફોર્મેટિંગ ડીફાઈ અને ફોર્મેટિંગ કરવામાં આવે છે. આ ફોર્મેટિંગના ચાર્ટ એરિયા, આ ચાર્ટ એરિયા ફોર્મેટિંગ કરવાનું કેવી રીતે કરવાનું, ફોર્મેટિંગ ટાઇટલ અને એક્સિસની કેવી રીતે ફોર્મેટિંગ કરવાનું તો આપણે જોઈએ છે. તો ફોર્મેટિંગ ધ ચાર્ટ એરિયા, વિવિધ ફોર્મેટિંગ ટેકનિકો ઉપયોગ કરીને ચાર્ટ શીર્ષક અને ચાર્ટ નીચેના દૃશ્ય દેખાવમાં વધારો, એક્સેલ અને વાય અક્ષરોને ટાઇટલ શોધવા માટે લેબલ અને આંકડાકીય મૂલ્યોનો ઉપયોગ કરે છે. ચાર્ટ અને ફોર્મેટ ક્ષેત્રમાં શ્રેણી લેબલ અને ફોર્મેટિંગ ટેકનિકો લાગુ કરો, ઠીક છે. તો બધાને ફોર્મેટિંગ કરો, ચાર્ટમાં ફોર્મેટિંગ કરો કે ચાર્ટ એરિયા આપશે. ફોર્મેટિંગ ટાઇટલ જુદા એક્સિસ, ફોર્મેટિંગ અને એક્સિસ રીતે કરો. તમે ચાર્ટ બનાવવા પછી તમે અક્ષરો દ્વારા ચાર્ટને અને આઇકોન બી અક્ષર પર અક્ષર શિક્ષક ઉમેરી શકો છો. ચાર્ટ સરકારની જમીન કનેક્ટ ઉમેરી શકો છો. અક્ષર શીર્ષક ચાર્ટ જોવાના લોકોને ડેટા શું છે તમે સમજાવવાનું છે, નાની જોઈએ છે, ઠીક છે. તો અત્યારે આપણે વાત કરતા હતા ડિઝાઇનમાં ડિઝાઇન છે, ઠીક છે. એના અલગ અલગ ડિઝાઇન આપેલા છે, પેલા આવી પસંદ તમારે કરી લેવાનું, 5 ડિઝાઇન તમારે છે. પછી તમારે ફોર્મેટમાં જવાનું, ફોર્મેટને તમારે જે ફીટ તમે સમજવા માંગતા હોય તમે આની જોઈએ તો આ જોઈએ, અલગ અલગ વિશે તમારે જે માંગતા હોય તમારે એ તમારે તમે સિલેક્ટ કરી નાખવાનું.
સિલેક્ટ કરना છે જે આ રીતે પછી આ ટાઇટલ તમારે જો સુધારવા માંગતા હો તો એમાં અલગ અલગ ફીલ્ડ છે તમારે જે તમારે જોતા હશે ટાઇટલની જે અલગ કલરમાં તમે કરી શકો છો બંને સિલેક્ટ કરવાનું પહેલાં પછી તમે કરવાનું રહેશે તમારે ઠીક છે તો એની શૈલી કહેવામાં આવે છે પછી અહીંયા તો લેજન્ડ કહેવામાં આવે છે તો લેજન્ડમાં અહીંયા લેજન્ડ ક્લિક કરશો તો અહીંયા તમારે ઓપન થશે ટોપ પર કેવી લાવવાનું ટોપ આવી જશે બોટમમાં લાવવાનું બોટમમાં આવી જશે લેફ્ટમાં તો લેફ્ટમાં આવી જશે રાઈટમાં આવી ટોપ રાઈટ બંને તો ટોપ રાઈટ બંને તમારે આવી શકે તો આ રીતે બધું તમે કરી શકો છો તમે ઠીક છે પછી ચાર્ટનું ઓપ્શન ચાર્ટ છે પછી કલર માટે પણ સમજી લીધું છે ફિલ કલર જે ફિલ રીતે સમજી શકાય છે તમે કલર જોતા હોય ને એ કલર ક્લિક કરવાનું એટલે તમે સામે આવી જશે તમારે પછી તમે કલરને હાઇલાઇટ કરવાનું આવતા હોય જે સૌથી ત્યાં ફોર્મેટિંગ કહેવામાં આવે ઠીક છે તો આગળ વધીએ એસએસની સાઇટ કે જે કરવાનું છે તો એસએસની સાઇટ તમારે અહીંયા અલગ ઓપ્શન કરવાનું છે જે રીતે આપણે કરી દઈએ જઈને એક્સિસ ટાઇટલ છે એક્સિસ છે તમારે પ્રાઇમરી વિક્ટોરિયન જે લેવાનું હોય તમારે લઈ શકો છો રાઈટ જે એક્સિસ ટાઇટલ છે તમે એની ટાઇટલ તમે આપી શકો છો તમે એની ટાઇટલ આપી શકો છો તમે ઠીક છે માર્કશીટ તમે આપી દીધા એક્સેલમાં તમે ઘણા બધું તમારે વિક્ટોરિયામાં છે બધા ઓપ્શન ક્લિક કરશો તો મોર એટલે તમારે આ ફોર્મેટ એક્સિસ છે એક્સિસ ફોર્મેટ ફોર્મેટ જેટલા એક્સિસ છે એ ફોર્મેટ તમારે જેટલા એક્સિસ તમે સિલેક્ટ કરેલા છે એ તમારે અહીંયા તમારે થશે પહેલાં તેને એક્સિસ ફોર્મેટ કહેવામાં આવે છે ઠીક છે એક્સિસ આગળ વધ્યું છે ફોર્મેટ તો એક્સનું ફોર્મેટ છે આ કે તમારે એક્સનું ફોર્મેટિંગ કરવાનું છે તો એક્સેલ વિન્ડોની ટોચ ઉપર આ લેઆઉટ ટેબ પર ક્લિક કરો પછી રિબનની ડાબી બાજુએ ટોપ ડાઉન તીરને ક્લિક કરો અને વિકલ્પ સૂચિમાંથી આર કેટેગરી એક્સેલને પસંદ કરો અને ચાલુ રાખવા માટે ડ્રોપ ડાઉન એરોની બાજુમાં ફોર્મેટ સિલેક્શન બટનને ફોર્મેટિંગ એક્સિસ વિન્ડો દેખાય છે ઠીક છે તો એને ફોર્મેટિંગ એક્સિસ કહેવામાં આવે છે આ રીતે તમે કરી શકો છો બીજું ફોર્મેટિંગ ધ ચાર્ટ વોલ તો ચાર્ટનો ખુશ્બુ વિન્ડોની પેજ દિવાલો ઉમેરવા માટે ચાર્ટ ઉપર જમણી ક્લિક કરો અને ફોર્મેટ ચાર્ટ સેટિંગને ક્લિક કરો આ ફોર્મેટ ચાર્ટ સાવધાન ઓપન ખુલશે જ્યાં તમે જરૂરી ફેરફાર કરી શકો છો ચાર્ટને સફેદ સેટિંગ પર જમણી ક્લિક કરો અને ફોર્મેટ ચાર્ટ સેટિંગને ક્લિક કરો આવી સૂચિની ખાતરી કરો કે કોઈ પસંદ થાય છે કે નહીં આ પસંદ તમે કરી શકો છો ફોર્મેટિંગ ચાર્ટ લેજન્ડને ફોર્મેટિંગ કરો કે લેજન્ડને ફોર્મેટિંગ કરો તે આપણે શીખી લીધા છે જમણી બાજુ ડેટા લેવાય અને ડેટાને ઇન્સર્ટ કરો ડેટાને તમે લાવશો કે ડેટાને લાવવાનું હતો ઇન્સર્ટિંગ ડેટાને તમે શું કરો તો આને આપણે ફોર્મેટિંગ કરીને આપણે જોઈએ છે ઠીક છે ફોર્મેટિંગ કરીને જોઈશું કે રીતે ફોર્મેટિંગ કરવાનું છે એટલે તમે અહીંયા શું આપેલા છે એક્સ એક્સિસ પર એક્સ એક્સિસ તમારે ડિઝાઇન આને સિલેક્ટ કરવાનું ઠીક છે પછી અહીંયા તમારે ડિઝાઇન જવાનું પછી અહીંયા તમારે જોવાનું કરવાનું એ અલગ ઓપ્શન છે તમારે જે તમે શીખવા માંગતા હોય ડિટેલનો ચાર્ટ કરી શકો ચાર્ટ ટાઈપ તમે લેવા માંગતા હોય ચાર્ટ અબાઉટ પર લાવવાનું છે અબાઉટ પર આવી જશે સેન્ટર લાવો તો સેન્ટરમાં આવી જશે
પછી મોર ઓપ્શન છે તમે તો અલગ અલગ રીતે તમે લેઆઉટ તમે છે તમારા સામે લેઆઉટ તમે જે લેઆઉટ બનાવવાનું હોય તમે લઈ શકો એનું રેડિંગ બતાવી દે છે ક્લિક કરો ટ્રેડિંગ તમે આવશે જેનું ટ્રેડિંગ બતાવશે આ જેનું ટ્રેડિંગ ઠીક છે તો એ આ રીતે તમે થશે સેટિંગ ચાર્ટ લેજન્ડ ખ્યાલ આવ્યો ચાર્ટ લેજન્ડ આવે છે ચાર્ટ લેજન્ડ ટોપમાં લાવવાનું બોટમમાં ચાર્ટ લેજન્ડ કહેવામાં આવે છે આપણે ક્લિક કરશું તો ચાર્ટ લેજન્ડ નંબરનું પસંદ થશે ચાર્ટ લેજન્ડ બ્લેક વ્હાઇટ ઠીક છે પછી એની કલર કરાવો કલર ચાર્ટ લેજન્ડ કહેવામાં ઠીક છે પછી અહીંયા તમારે અલગ અલગ છે તમારે એક્સિસ જે એક્સિસ કરો છો ડેટા એક્સિસ કરો છો ડેટ કરો છો ટેક્સ કરો છો અને દર્શાવે છે ને નંબર નાખવાનું આવી શકે છે કરી શકો છો લેબલ છે લેબલ લાવવાનું ઠીક છે તો આ રીતે આપણે બધું કરી શકીએ છે તમે ક્લિક કરવાનું પછી લેજન્ડમાં જવાનું તમે જે લાઇક કરવા માંગતા હોય તો જે કરવા માંગતા હોય ટ્રેડિંગ ક્લિક કરો ટ્રેડિંગ લાઈન આપવા માંગતા હોય તો એ તમારે માર્ચમાં તો માર્ચ લાઈન દર્શાવવામાં આવશે ઠીક છે તો આ બધું હવે ઇન્સર્ટ ડેટા લેબલ આપણે ડેટાને છે ડેટા ટેબલ લેબલ ડેટા ઇન્સર્ટ કરાવો ઇન્સર્ટ લાવવાનું ઇન્સર્ટ થઈ ગયા છે એન્ડ થઈ ગયા છે સેન્ટરમાં આવી જશે ક્લોઝ થઈ ગયા છે બધા ડેટા ઇન્સર્ટ થઈ ગયા છે એનો ડેટા તમે લાવી શકો ઠીક છે એનો ડેટા ઇન્સર્ટ કહેવામાં આવે છે ઠીક છે આ આગળ વધીએ વર્કિંગ એક્ઝામ્પલ એક વર્કશીટ બનાવવાનું તમારે પોતાની ઠીક છે એ વર્કિંગ બનાવીને પછી તમે પોતાનું એક પીકનો ઉપયોગ કરવાનો પીકનો પાઈ કેરીનો ઉપયોગ કરવાનો ગોટો ઇન્સાઇડ જવાનું ક્લિક ચાર્ટ થ્રીડી ચાર્ટ ડિઝાઇન મેળવી અપ્લાય ટુ ફોર્મેટિંગ આ રીતે તમે કરવાનું રહેશે ઠીક છે તો આપણને જોઈએ છે તમે કે તે કરવાનું હશે ઠીક છે પહેલાં આપણે એક ચાર્ટ બનાવી દેવાનું એક ચાર્ટ બનાવવાનું હશે તમારે एक चार्ट बनाવાનું છે પહેલે એની સાઇઝ મોટી કરી નાખી છે આપણે ખબર પડે છે એની સાચી છે આપણે એમાં સબ્જી મૂકીએ સબ્જી એનું નામ કરી દઈએ સબ્જી 1 સબ્જી 2 અને સબ્જી 3 આ રીતે પછી ટોટલ કરना છે मेरा नाम लिखी दिया अपने जे जिमी जोसेफ नाम लिखी दीजिए नाम बॉक्स लिखी दीजिए हाँ टोटल कराना टोटल करना सिंपल बनाए પછી ઇન્સર્ટ મેનુ જવાનું પછી ફાઇલ
फाइल पे क्लिक करवानी, ठीक है। फाइल पे क्लिक करवानी, फाइल पे फाइल जैसे ये साइड थोड़ी नहीं करना पड़ेगा, साइड पर थोड़ी गाना करना पड़ेगा। चार्ट लेआउट तो हमारे यहाँ इधर से आएगा, थ्री डी इफेक्ट में आता है मुझे, तो अब हम थ्री डी इफेक्ट थ्री डी इफेक्ट हमारे ठीक से कार्य को તમે રજૂ કરી શકો છો। તમે કહી શકો છો એ આ રીતે તમે બીજી રીતે તમે આપી શકો છો। ચાર્ટ પહેલાં તમે ચાર્ટ બનાવવાનું, ચાર્ટ કેવી રીતે બનાવવાનું, તમે પહેલાં એક ફાઇલ, નવી ફાઇલ તમે ઓપન કરાવીને શીટ 2 ઓપન કરવાનું, પહેલાં શીટ 2 ઓપન કરવાનું। શીટ 2 ઓપન કર્યા પછી એ માર્ક્સ અથવા માર્ક્સ જો પણ ડેટા તમારે આપવાનું છે એ ડેટા લખવાનું, પહેલાં માર્ક્સ બનાવવાનું। मार्क्स कौन अलग अलग तरीके से मार्क्स मूकी શકો છો તમે, से तो अलग अलग तरीके मार्क्स મૂકી શકશો। मार्क्स મૂક્યા પછી તમે अलग अलग રિપીટ ચાર્ટ એસાઇનમેન્ટમાં જવાનું, ठीक છે। એસાઇનમેન્ટ જવાનું પછી થ્રીડી તમને આપેલા છે, થ્રીડી ઇફેક્ટ તમારે આપી શકે, થ્રીડી માર્ક્સ પછી તમે જે ચેન્જ કરવા માંગતા હોય ચાર્ટ લેવલ ચાર્ટ રેન્જ આ રીતે તમે આપી શકો છો, ठीक है। ये फिल्टर काम फिल्टर ये રીતે લાગુ થાય છે, આ એક તમારે એક્ઝામ્પલ છે, ठीक है। अब हाइपरलिंक कैसे મૂકવાનું છે, તો હાઇપરલિંક સમજીએ છીએ। હાઇપરલિંક શું છે, તો હાઇપરલિંક ફંક્શન એક શોર્ટકટ બનાવીને છે, જેમાં વર્તમાન રૂપમાં યુઝર સ્થાન જાય છે અને અથવા નેટવર્ક સર્વર ઇન્ટરનેટ અથવા ઇન્ટરનેટ અથવા ઇન્ટરનેટ પર સંગ્રહિત દસ્તાવેજ ખોલે છે। ત્યારે તમે હાઇપરલિંક ફંક્શન બનાવતા હો સેલને ક્લિક કરો પછી છો તમે ત્યારે એક્સેલની સૂચિ સ્થાન પર કૂદકો લાગો છે અથવા તમે ઓળખી દસ્તાવેજ કરી શકો છો। અને હાઇપરલિંક એક પેજથી બીજા પેજ તમે જઈ શકો અને એક્સેલ તમે એક્સેલ પર ક્લિક કરે એક શબ્દ હો એક શબ્દ ઉપર ક્લિક કરો તો બીજી પાર્ટમાં ઓપન થઈ જાય અને એક શબ્દ પર તમે બીજી પાર્ટ પર જઈ શકો છો। બીજું છે તમારે તમે આની દ્વારા તમારે જીમેલ તમે ઓપન કરી શકો, વેબ પેજ પર જઈ શકો છો, તમે એક્સેલની અંદર તમે ચાર્ટની તમે જીમેલ મૂકી શકો છો, બીજા તમે વેબ પેજ કે સર્વર તમે નેટવર્કિંગ કરી તમે ચાલુ શકો છો, તો બે તમે ઉપયોગ કરી શકો છો। તો નીચે બતાવવામાં આવ્યા છે લિંક ટુ મેલ અને લિંક ટુ ડોક્યુમેન્ટ, એ તમે મેલમાં જે મૂકવાનું છે અને કઈ રીતે તમે ડોક્યુમેન્ટ તમારે કરવાનું તમે કરી શકો છો તમે। તો આ રીતે તમે કરતે રહેવાનું તમારે। પહેલાં હાઇપરલિંક સમજી હાઇપરલિંક સોફ્ટવેર છે, કે સોફ્ટવેર છે, કંટ્રોલ કે સોફ્ટવેર છે, કંટ્રોલ કે સોફ્ટવેર છે, કંટ્રોલ કે સોફ્ટવેર આપેલું છે તમે એને સારી રીતે તમે કામ કરી શકો છો, સારી રીતે કામ કરી શકો છો તમે। તો પહેલાં આપણે નેટ ચાલુ કરવાનું, ઇન્ટરનેટ આપણું ચાલુ છે કે નહીં તો એ ચેક કરવાનું, આપણે ચેક કરવા માટે આપણે ઇન્ટરનેટ પર કનેક્શન કરવું પડે। પહેલાં ઇન્ટરનેટ તમારે ચાલુ કરવાનું, ઇન્ટરનેટ ચાલુ કરવા તો તમારે સર્વરનું જે નેટવર્ક છે તમારે નેટની સામે આવશે તમારે, ઠીક છે। પછી તમે જવાનું પછી કોઈ પણ સર્ચ મૂકો તમે લખું છું તમારે ઇન્ટરનેટ ચાલુ કર્યા પછી કોઈ પણ સર્વર થઈ શકે ત્યાં ક્લિક લખવું પડે, પહેલાં બતાવવાનું દસ્તાવેજ કે ઓપન કરવાનું, તો બસ સબ લખી દેવાનું, ક્લિક કરવાનું, ક્લિક કર્યા પછી તમે હાઇપરલિંકમાં જાઓ તો ઇન્સ્ટન્ટમાં હાઇપરલિંક એનો આવતો રહે, ચોથી કંપની કે સોફ્ટવેર ક્લિક કરવાનું, ઠીક છે। પછી ડોક્યુમેન્ટ એક્ઝિટ પર જવાનું, કોઈ પણ પેજ તમે લઈ રહ્યો તો તમારે
એક્ઝામ્પલ છે તો એક્ઝામ્પલ પર ક્લિક કરીએ, ઓકે આપી દીધું. પછી હું ક્લિક કરી અને તો ત્યાં પહેલું થશે એક્ઝામ્પલ પેજ તમારે ઓપન થશે. ત્યાં પછી થાય છે તો પહેલાં એક્ઝામ્પલ પેજ ઓપન છે એને હાઇપરલિંક કહેવામાં આવે છે. ઠીક છે. હવે આને તમારે કોઈ પણ ઈમેલ એડ્રેસ કરાવવાનું છે, આને મેલ મૂકવાનું તો હાઇપરલિંકમાં જવાનું. ઠીક છે. પછી અહીંયા ઈમેલ એડ્રેસ ઈમેલ એડ્રેસમાં નાખવાનું જે કોઈ પણ ઈમેલ એડ્રેસ તમારે નાખી દેવાનું. તમારે ઈમેલ હશે ને એ તમે નાખી છે મારા પઠાણ છે પઠાણ નાખી જીમેલ એ લોકોને પણ કર્યા છે. ઓકે. પછી સબ્જેક્ટ શું છે? એક્ઝામ્પલ ફાઇલ છે. એક્ઝામ્પલ ફાઇલ અહીંયા ઓપન કરશો તો એક્ઝામ્પલ ફાઇલ અહીંયા ક્લિક કરવાનું. ઓકે કરશો તો તમારી ફાઇલના જીમેલમાં તમારે પહોંચી જશે. ઠીક છે. આ રીતે તમે કરી શકો છો. તમે જોવાનું હોય કે પહોંચી કે નહીં પહોંચી, તમારે જીમેલ ઓપન કરવાનું. ઠીક છે. જીમેલ ઓપન કરવાનું. જીમેલ ઓપન કરવા માટે પહેલાં ગૂગલ ક્રોમ ઓપન કરવાનું રહેશે. જીમેલ ક્રોમ તમારે ઓપન કરવાનું. ક્રોમ ઓપન કરવાનું પ્રોસેસ થાય છે થોડું. ઠીક છે. પછી ત્યાં ક્રોમ ઓપન થઈ ગયું છે. અહીંયા ખ્યાલ આવ્યો. પહેલાં શું કરવાનું તમારે ક્લિક પહેલાં આપણે એક્ઝામ્પલ આપેલી એક્ઝામ્પલ ક્લિક ત્યાં અને એક શબ્દ ઉપર કોઈ ફાઇલ ઓપન કરવાનું. આપણે ફાઇલ ઓપન કરી નાખીએ છીએ. પછી તમે એક શબ્દ લખ્યા છે એની ઉપર ફાઇલ એક્ઝામ્પલ કરીને ફાઇલ ઓપન કરી ફાઇલ એક્ઝામ ફાઇલ ઓપન થઈ ગઈ છે. આપણે ફાઇલ ઓપન કરીએ ઓપન કરીએ લાગે ઓપન કરીએ જીમેલ ઓપન કરવાનું. જીમેલ અહીંયા જોવાનું એક્ઝામ્પલ આવી છે. અહીંયા એક્ઝામ્પલ આ આવી છે ને એક્ઝામ્પલ લખેલા છે. એક્ઝામ્પલ ફાઇલમાં એક્ઝામ્પલ ફાઇલ તમારે અહીંયા ઓપન થઈ ગઈ છે. ઠીક છે. તો આ રીતે તમે જીમેલ મોકલી શકો છો તમારે. ઠીક છે. બીજું છે તમારે કે તમે ત્રણ સીટ પર કરશો અને બીજી સીટ પર જવાનું હોય તમારે એક જાણ તરીકે અને જવાનું બીજી સીટ પર તમે સીટ જશે અત્યારે સીટ પર તમે સીટ ટુ પર ક્લિક કરવાનું. ઓકે તમે જઈ શકો તો આ રીતે ક્લિક છે એ ક્લિક આપણે શોધી જવાનું. તો આવી રીતે હાઇપરલિંક ઉપયોગ કરી શકીએ છીએ. ઠીક છે. સીટ પર જવાનું તે સીટ પર ક્લિક કરીને સીટ પર તમે ઠીક છે. આવી તમે કરી શકો છો. આગળ જોઈએ પહેલું આવશે એક્સપોર્ટિંગ. હવે એક્સપોર્ટિંગ સુધીની તમારે એક્સેલમાંથી પીડીએફ કન્વર્ટ કરવાનું. ટેલિગ્રામ અહીંયા લખેલા છે કે તે કનેક્ટ કરવાનું છે. એ માટે શું એક્સેલ પર ડેટાને મોકલી ટ્રાન્સ કરવા માટે આઉટપુટ લેવા માટે એક્સેલનો ઉપયોગ કરવાનો. અમુક કંપનીઓ નાખવાની એન્ટ્રી જુદીની ઓપરેશન કરવું તેઓ પસંદ કરવાનું બધા ઉપલબ્ધ આવવાની ડ્રોપડાઉન સૂચિ આવવાનું રસ્તા છે. એટલે તમે પોતે ફાઇલ પર મેનુ પર જવાનું.
क्लिक पर एक्सपोर्ट ऑप्शन करવાનું ચોવીસ પીડીએફ ઓપ્શન કરવાનું ક્લિક પર ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે ક્લિક કરવાનું આપણે આ જોઈએ સેક્શન આ ફાઇલ છે મારે મારી ફાઇલ બધી ફાઇલ છે મારે એક્સપોર્ટ ફાઇલમાં જવાનું છે મારે एक्सपोर्ट में ठीक है पीडीएफ फाइल एक्सपोर्ट ठीक है पब्लिशर उसके ऊपर नाम नहीं करना जैसे एग्जाम्पल 1 करना है एग्जाम्पल 1 में हमारी फाइल हमारा एक्सपोर्ट થઈ જશે એની પાસે 12 કરો એग्जाम्पल 12 જેને 12 કરો પબ્લિશ કરજો અમારા ફાઇલના પીડીએફ બની જશે તો મેં મિનિમાઇઝ કરીને જોઈશું પીડીએફ ફાઇલ બનશે બને આવું પીડીએફ ફાઇલ થઈ જશે ठीक है पीडीएफ फाइल बनी गई हमारी फिर हम सामने दर्शावा आ रहे पीडीएफ फाइल क्या है क्लोज કરીને ડેસ્કટોપ પર છે તમે જોઈ શકો છો ઠીક આ સીધો પીડીએફ ફાઇલ प्रिंटिंग के लिए अपन चार्ट से प्रिंटिंग के करવાનું તો તમે સંપૂર્ણ અથવા સમજતા વર્કશીટ અને વર્કબુક છાપી શકો છો એક સમયે એક અથવા ઘણી એક સાથે અને જો તમે ડેટાને છાપવા માંગતા હો તો માઇક્રોસોફ્ટ એક્સેલ કોષ્ટકમાં ફક્ત એક્સેલ ટેબલ છાપી શકો છો તમે પ્રિન્ટિંગ કે રીતે કરવાનું છે પ્રિન્ટિંગ It's the insert the art over art name. Our art name के लावा तने दस्तावेज में जहाँ सुबह टेक्स्ट दाखिल करो लंबो से क्या क्लिक करो सामान को टेक्स्ट करके सेटिंग जितना वो आप क्लिक करो व्हाट्सएप में और आपकी सेटिंग में क्लिक करो अन्य टाइप का सेटिंग बात करो क्लिक करो तो आर भी पेट्रोल के જોઈએ છે ठीक है तो आने वाले हमारे ने प्रिंट निकालना प्रिंट में जाऊँ से प्रिंट ऑप्शन ठीक है प्रिंट पे क्लिक कर आई तो प्रिंट में दर्शा प्रिंट हमारे हमने क्या पेज जाऊँ से A4 साइज मारे A4 साइज तो मैं A4 साइज करना कैसे आई तो हमारे लेंस पेज कैसे रखा मुझे तो जूम पे प्रिंट प्रिंट आने दर्शाना जी आई तो दर्शाना फंक्शन બધું આવી જાય પૂરી પેજમાં કેટલા છે તમારે થઈ જાય તમે લેન્સ કેટલા એક્ટિવ જે છે એ દર્શાવવામાં આગળને આવે નહીં કેટલા પેજ જોઈએ તમારે એક પેજ જોઈએ બે પેજ જોઈએ આ પેજ તમારે એક આ પેજ એટલે 1 થી 2 થી 4 જોઈએ બે નંબરનું તમને પેજ જોઈએ તમે કરી શકો છો તમે પછી અહીંયા કલેક્ટ પેજ અને તમે આગળ પાછળ પેજ જોતા હો તમારે तो તમે ક્લિક કરना આગળ પાછળ પેજ તમારે આવી જશે આગળ પાછળ લેન્સ કે ઊભું રાખવાનું કે આડું રાખવાનું તમે અહીંયા દર્શાવવામાં આવશે દર્શાવી શકો આવી રીતે પછી आप कोई भी साइड पे मार्जिन આપવાનું मार्जिन के लिए नॉर्मल નેરો સાઇઝ માર્जिन ठीक છે તો भी અહીંયા નોર્મલ સાઇઝ કહેવામાં આવે છે ठीक છે अलग अलग साइज તમારે દર્શાવવામાં આવે છે તમારે स्केल છે તમારે स्केल के तो शीट पर તમારે રાખવાનું તમારે ઝૂમ કરવાનું जो एनालिसिस करते तुम्हारे आगे कॉलम चाहिए तो आज तो प्रिंट करी ना बच्चे यहाँ प्रिंट हमारे कर देना ऑप्शन से यहाँ प्रिंट क्लिक करके जो ये तुम्हारे अकाउंट को भी प्रिंट करना कर सकते हैं कैरेंट कर सकते हैं प्रिंटर अटैच हो जाएगा यहाँ प्रिंट हमारे काम आवश्यक ठीक है પછી તમારે અહીંયા इंसर्ट में जाओ वर्ड आर्ट पर क्लिक करो जो वर्ड आर्ट पर क्लिक कर दिया तो मैं नाम बताऊँ बेस्ट विशेष करवाना पड़ता ठीक है तो मैं आई कर सकूँ પછી અહીંયા अलग अलग डिजाइन આપેલી છે કલર છે डिजाइन છે તમારી અહીંયા अलग पेज છે આપેલા છે ठीक है આટલું જ તમારે આ કરવાનું છે તમારે ठीक છે એ કરવાનું તમારે તો આગળ પણ જોઈએ છે શોધે છે આ શોધવાની છે પછી આપેલા પેજમાંથી યોગ્ય પસંદ કરો
આલેખની છાપા આ બધું વસ્તુ શોધ્યા આપેલા છે. આ બધું આપેલા છે એની અંદર તમારે બધું લખવાનું છે. આ બધું તમારે પાઠ્યપુસ્તકનું છે જવાબ શોધીને લખવાનું છે ચોપડામાં, અને આ પેટીએ તમારે કયા કરવાની રહેશે. આ ચેક તમે સ્કૂલમાં આવશો તો ચેક કરવામાં આવશે તમારે. ઠીક છે, તો આટલા સુધી આપણે રાખીએ છીએ. આપણે નેક્સ્ટ ટાઈમ આગળ શીખીશું.